વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ, જે 400 સત્યની સાથે 150 સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, હું છું ધરમપુરના બાયપાસ રોડ ખાતે, કે જે કદાચ એટલો પણ નીચાણવાળો વિસ્તાર નથી, પરંતુ પાણીનો નિકાલની વ્યવસ્થા કોઈ ન હોવાથી અહીંના ઘરો અડધા પાણીમાં ડૂબી ગયા છે. મેઘરાજના તાંડવ સાથે તમે જોઈ શકો છો કે આ લાચાર ગરીબના નિવાસસ્થાનો કઈ રીતે પાણીમાં ડૂબી ગયા છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે એવો નજારો બતાવો અહીંનો. મિત્રો, અડધા ઘર એમના પાણીમાં ડૂબી ગયા છે. હવે માત્ર કદાચ કલાક 1.5 કલાક જેટલો વરસાદ જો ચાલુ રહે તો કદાચ એમના ઘર સુધી પણ, ઘરની અંદર પણ પાણી વહી જાય એવી શંકા જઈ રહી છે. મિત્રો, હું જઈને બતાવીશ તમને દ્રશ્યો કે કઈ રીતે એઓ પાણી સાથે ઝઝૂમી રહ્યા છે. મિત્રો જઈશું એમના ઘરે, મુલાકાત લઈશું અને જાણીશું કે કેટલા વર્ષોથી એઓ આ મુસીબતથી ઝઝૂમી રહ્યા છે. શા કારણ છે કે આ મુસીબતનો કોઈ નિરાકરણ થતો નથી, આ પાણીનો કોઈ નિરાકરણ થતો નથી, જાણીશું એમના પરથી. ચાલો. મિત્રો, તમે જોઈ શકો છો કે હું પણ પાણી ઊભો છું, અડધો પગ મારા પાણીમાં ખપી ગયા છે. અને આ જ પાણીની ધાર સાથે ઘરની પગથિયાની ધાર પણ ટચમાં છે. મિત્રો, થોડુંક પાણી કદાચ વધારે આવે, થોડો વરસાદ વધારે આવે તો પાણી ઓટલા પર પણ ચડી શકે એવી શંકા જઈ રહી છે. મિત્રો, આવા જ મુસીબત સાથે આવા નાના બાળકો કેવી રીતે ઝઝૂમશે? મિત્રો, એ પર સવાલ ઉઠી રહ્યો છે. આપણે જાણીશું, આ ઘરના લોકોને મળીશું, જાણીશું કે કેટલા વર્ષોથી આ મુસીબત સાથે એઓ ઝઝૂમી રહ્યા છે. સર, શું નામ છે આપનું? ધર્મેશભાઈ. કેટલા વર્ષોથી રહ્યો તમે અહીંયા? એવું જન્મથી અહીંયા? તો પછી આ જે વર્ષા ઋતુનો દરેક સમય આવી મુસીબત આવે જ છે? દર ચોમાસું આવી રીતે તમારા ઘર સુધી પાણી આવી જાય? અહીંયા ઉપર સુધી પણ આવી જાય છે. તો કોઈ નિરાકરણ તમે કંઈ કર્યું હમણાં સુધી? કોઈને અરજી આપી, કોઈને મુલાકાત લીધી કે સાહેબ આ રીતે અમારી પ્રોબ્લેમ છે? અરજી તો કરેલી હતી. નવીનભાઈ પર અરજી કરેલી આપણે ધારાસભ્ય. હા, કઈ નિરાકરણ આવ્યો નથી. બરાબર છે. બીજું આગળ કઈ તમે એવું કઈ બીજી કોઈ જમીન ખરી તમારી? કઈ એટલી જ છે? આ જ છે જમીન. એટલે તમારે તો અહીંયા રહેવાનું પાક્કું જ છે, બીજો કોઈ તમારા પર ઓપ્શન નથી? કોઈ ઓપ્શન. બરાબર છે. તમારા બાળકો સ્કૂલે જવાનું હોય યાદ તો શું કરો આ વરસાદના સમયે? રજા મૂકી દઈએ. એવું બીજો કોઈ ઓપ્શન જ નથી તમારે? બરાબર. મિત્રો, ભાઈએ કીધું એમ તમે જોઈ શકો છો કે કેટલાય વર્ષોથી એઓ આ જ મુસીબતનો સામનો કરી રહ્યા છે. એમના પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ધારાસભ્ય અરવિંદભાઈને પણ એમણે રજૂઆત કરી છે, છતાંય એમના પર કોઈ નિરાકરણ આવ્યું નથી. કોઈ બીજી જમીનનો પણ ઓપ્શન નથી, માટે એઓએ અહીંયા જ રહેવાનો ઓપ્શન છે. માટે એવો કશે જઈ પણ નથી શકતા. એમના બાળકો છે, શાળાએ જવા માટે પણ બાળકો પર કોઈ રસ્તો નથી. કારણ કે તમે લાઈવ નજારો બતાવીશ કે કોઈ બીજો રસ્તો જ નથી એમના પર. ચારે તરફથી એવો નદી સ્વરૂપે આ પાણીથી ઘેરાયેલા છે. મિત્રો, તમે જોઈ શકો છો નજારો. સામે જ મિત્રો અન્ય ઘરો પણ છે. આપણે ત્યાંની પણ મુલાકાત લેશું, જાણીશું કે કેવી રીતે આ મુસીબતથી એઓ ઝઝૂમી રહ્યા છે. ધીરે ધીરે નીકળજો. ઊંડું જરાક ધીરે કરીને જાજો. બીજું તો કઈ નહીં, બોલાય તો જાવ પડે.
મિત્રો જોઈ શકો છો લાઈવ નજારો, અડધો પગ મારા કપી ગયા છે પાણીમાં. આ પાણી એમના ઓટલાની સાથે ઘરમાં ઘૂસી ગયો છે મિત્રો. એમના પર કોઈ નિરાકરણ નથી આ સમસ્યાનો. જાણીશું, મુલાકાત લઈશું એમની વેદના જાણીશું કે કેટલા સમયથી આ મુસીબતથી જજુમી રહ્યા છે મિત્રો. શું નામ છે આપનું? શંકરભાઈ. આ ઘર તમારું છે? તો કેટલા સમયથી આ રીતેનો તમે મુસીબતનો સામનો કરો? બહુ સમય થઈ ગયો. એવું દર વર્ષે આ રીતેનો જ પ્રોબ્લેમ થાય? એ શું કારણ? કારણ કે આટલો નીચાણવાળો તો વિસ્તાર નથી તમારો, તો પછી પાણીનો નિકાલ થતો નથી, એના કારણે આ પાણીનો ફેરવ અહીંયા થઈ જાય છે. બરાબર. એટલે હોસ્પિટલનું ને બધું પાણી અહીંયા આવે છે ડાયરેક્ટ? એવું છે. બરાબર. એટલે દર વર્ષે તમે આ જ રીતેનો સામનો કરો છો. હવે સાંજના ટાઈમે ઊંઘેલા હોય તમે ને પાણી આવી જાય તો શું કરો? રાત્રે તેવું જ થયું. એવું છે. 12 વાગે જાગતા. ગઈ રીતે આ રીતેનું જ થયું? એવું. બસ તો તમે કોઈને રજૂઆત કરી? બરાબર. કોઈને રજૂઆત કરી જ નહીં? એવું છે. કોઈ નિરાકરણ કોઈ કર્યું નથી. મતલબ તમે કીધું એ રીતે હોસ્પિટલનું પાણી બધું અહીંયા આવે છે? બરાબર છે. હોસ્પિટલ ખરાબ પાણી અહીંયા આવે. આ બધું આ ગંદુ પાણી તમારે અહીંયા આવે છે? બરાબર છે. એના લીધે કદાચ રોગચાળો ફેલાવાની પણ શંકા થઈ શકે. બરાબર છે. નદી ઝરણાનું પાણી હોય તો એકવાર સમજીએ આપણે, પરંતુ આ જે હોસ્પિટલનું પાણી આવે છે કદાચ પ્રદૂષિત હોઈ શકે. બરાબર છે. તો તમે એના માટે કઈ અરજી કરી? કોઈને કઈ કીધું? હા, પાલિકામાં તમે અરજી કરી છે, સાહેબે કીધું, ધારાસભ્યને પણ અરજી કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવતો નથી. એવું છે. મિત્રો જોઈ શકો છો, તમે લાઈવ નજારો તમને બતાવીશ કે આ ઘરની પરિસ્થિતિ શું છે. સામે તમે જોઈ શકો છો ઓટલાની સાથે, સામે જોઈ શકો છો કે દરિયો જ છે. ઘરમાં બી પાણી છે. મિત્રો જેમ સાહેબે કીધું એમ કે ગઈ રાતે 12 વાગ્યાથી એવો ઊંઘ્યા નથી, કારણ કે ત્યાં સાંજે 12 વાગ્યાથી પાણી શરૂઆત થઈ ગઈ છે. એટલે પાણી ઓટલાના ઉપર આવીને એમના ઘર સુધી ઘૂસી ગયું છે. અંદર તમને લાઈવ દ્રશ્યો બતાવીશ કે એમના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. મિત્રો ચાલે જોઈએ. મિત્રો જોઈ શકો છો તમે કે ઘરની અંદર પણ એવો નજારો છે કે જોઈને તમારા ધ્રુજારી બેસી જાય એવો નજારો છે. કારણ કે એટલું પાણી છે કે કદાચ તમારા ઘરમાં હોય તો તમને પણ ઊંઘ ના આવે. તમે જોઈ શકો છો કે પાણી એકદમ ઘરના અંદર આવી ગયું છે. કેમેરામેનને રિક્વેસ્ટ કરી કે એવો નજારો બતાવે. બીજું કોઈ પણ ઓપ્શન નથી એમના પર. ના કોઈ જમીન છે બીજી, ના કોઈ ઘર છે કે તેઓ ત્યાં જઈ શકે. તો એમના પર કોઈ પણ ઓપ્શન નથી કે કઈ બીજે જઈને પણ એવો આટલા થોડા સમય સુધી રહેવાસ કરી શકે. અને એવો રજૂઆત કરી છે નગરપાલિકાને, છતાંય નગરપાલિકા પણ આવી નથી. કોઈ નિરાકરણ માટે કે કોઈ રેસ્ક્યુ માટે પણ કોઈ આવ્યા નથી કે એઓને બહાર કાઢીને કોઈ એક યોગ્ય જગ્યાએ લાવી શકે. હાલે તો વરસાદના ટાઈમે આટલું પાણી ભરાઈ ગયું છે, પરંતુ વરસાદ ચાલુ રહેશે તો કદાચ આ ઘર અડધું ભરાઈ જવાની પણ શંકા છે. મિત્રો આનો જવાબદાર કોણ રહેશે? કોમેન્ટ કરો. પલંગ પર બેહી ગયા વળી 12 વાગ્યાનો વરસાદ ચાલુ પછી હવે તો ગુઠાણ ઉપરનું તો પાણી આખું. જોડે મહિલા પણ છે આ ઘરની. જાણીશું એમની વેદના કે કેવી રીતે મુસીબત તેઓ જજુમી રહ્યા છે. તો મેડમ શું નામ છે આપનું? લીલાબેન. આ પરિસ્થિતિ ક્યારે સર્જાઈ? આખું ચોમાસું એવું જ વળી આખું વરસાદ ચોમાસું એવું છે. પાણી ક્યારે આવ્યું? 2-3 દિવસથી છે કે કાલે સાંજે? કાલે સાંજેથી 12 વાગ્યાથી એવું છે. તો કાલે સાંજેથી આગળથી ભરાઈ ગયેલો અત્યારે ફૂલ વરસાદ આવ્યો એટલે અહીંથી ભરાય. એવું બરાબર છે. તો પછી આ બધું સામાન ને એનું શું કરો તમે? કઈ નહીં વળી ચા મુકાય ટા મૂક્યું ને બીજું બોરાય એટલું બોરાવા દીધું. એવું છે. બીજું કઈ તમારા પર કોઈ ઓપ્શન નહીં મળે? કઈ નહીં મળે. હું હોય ટા કરવાનું? કોઈ આવ્યું તમને કઈક બચાવ માટે, પાણી નિકાલ માટે કે પછી લઈ જાય તમને? કોઈ પૂછવા નહીં આવ્યું. એવું કોઈને રજૂઆત કરેલી તમે નગરપાલિકામાં કે નગરપાલિકામાં અરજી કરીને થાકી ગયા. છતાંય કોઈ આવ્યું નથી અહીંયા?
બરાબર છે. આ ગંદુ પાણી આવે એનો અરજી કરીને થાકી જાય એનો નહીં કોઈ નિકાલ કરે બરાબર છે મતલબ આ પાણી જે છે એ પણ નદી જનાનું નહીં, આ હોસ્પિટલનું પાણી છે. આ વરસાદનું ને અડધું તો એનું જ આખું એવું છે. વરસ પાણી રહી કેન્ડામાં બરાબર અમારી છે. ખેતી બગડી ગઈ બધી એવું છે. આ જંગલાત થઈ ગયું જો ને ખેતી. હા હા આ બધા કપડાં ભીનાઈ ગયા તમારા, બધું બિસ્તરા પોટલા બધું ભીનાઈ ગયું, એનું શું થશે? શું કરવાના વળી? વરસાદ આવે ત્યારે હુકામવું હોય એવું છે. ઘરે કઈ સામાન લાવવો હોય તો શું કરો? કઈ નહીં ઘરમાં બેહી રહેવાનું, પાણી ઘટે તો જવાનું નહીં તો કઈ નહીં એવું તો મિત્રો જોઈ શકો છો તમને કે આ ઘરના મહિલાની પણ કેવી વેદના છે, ઘરનું સામાન લેવા માટે પણ એવો જઈ શકતા નથી. કેવી રીતે અમે પોતે પણ અહીં ઘર સુધી જજુમીને આવ્યા છે, પાણીમાં અડધા અડધા ડૂબીને આવ્યા છે મિત્રો. તો આ પાણીનું નિરાકરણ લાવવાની જવાબદારી કોની મિત્રો? એમણે નગરપાલિકાને પણ રિક્વેસ્ટ કરી છે, ધારાસભ્યને પણ રિક્વેસ્ટ કરી છે કે અમારા માટે કંઈક નિરાકરણ લાવો, પરંતુ એમને કોઈ જોવાય નથી આવ્યું. અને જ્યારે સરકાર વાત કરે છે વિકાસની, તો આ કેવો વિકાસ છે મિત્રો? કોમેન્ટ કરો બોક્સમાં. કાલથી મગજ મારી બધી. આ લોકોને બી ટોયલેટ બધું પૂરેપૂરું થઈ ગયેલું. પછી ક્યાં જાય? અને હજુ તો આ વરસાદ